1 2 સાહેબ 3 4 5 પણ સાહેબ શું છે આ સાહેબ વન રક્ષક છે. હવે સાહેબ વન રક્ષક નું શું કામ છે? એ સાહેબ જયારે વિદ્યાર્થી મિત્રો વન રક્ષકની જયારે પરીક્ષા આવી હતી ત્યારે યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા સાહેબ આ વન રક્ષકની ખૂબ જોરદાર બુક્સ પ્રકાશિત કરવામાં આવી હતી. ત્યારબાદ આગળ જતા ડિટેલ સિલેબસ આવ્યો વન રક્ષકનો અને એમાં જે પણ નવા મુદ્દા હતા એને આવરી લેતા સાહેબ નવું પૂરક પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું હતું. ઓકે. વન રક્ષકના સિલેબસને ધ્યાનમાં રાખીને વન લાઇનર પુસ્તક, ત્યારબાદ વન રક્ષકના ડિટેલ સિલેબસને ધ્યાનમાં રાખીને સાહેબ પર્યાવરણને લગતું કરંટ અફેર્સનું પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું હતું. ઓકે. અને વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ થઈ જાય તે માટે 51 આદર્શ પ્રશ્નપત્રો ધરાવતું પુસ્તક પણ પ્રકાશિત કરવામાં આવ્યું હતું. પણ સાહેબ આ તો બધું પ્રકાશિત થઈ ગયું, પણ હવે સાહેબ આનું શું કામ? હવે શું નવું શું સાહેબ આ વિડીયોમાં? એ સાહેબ આ જે પણ પુસ્તકો છે ને એને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ દ્વારા એટલો પ્રેમ મળ્યો હતો, એમની એટલી લોક ચાહના જે હતી અને આ જ પ્રેમને જાળવી રાખવા અને વિદ્યાર્થીઓના વિશ્વાસને ટકાવી રાખવાના હેતુથી યુવા ઉપનિષદ પબ્લિકેશન લઈને આવ્યું છે સાહેબ વનપાલ ફોરેસ્ટર માટે જોરદાર દમદાર ધમાકેદાર પુસ્તક સાહેબ. ઓહો, શું વાત છે સાહેબ. મતલબ સાહેબ આ પર્યાવરણને લઈને આ કેટલામું પુસ્તક સાહેબ? આપણું આ વનપાલ માટેની ફર્સ્ટ એડિશન અને વનરક્ષક અને ઓવરઓલ આ 6થું પુસ્તક સાહેબ. ઓહો. તો મિત્રો આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આ વિડીયોની અંદર. આપ સૌ લોકોએ ખૂબ પ્રેમ આપ્યો. અમારા ઘણા બધા પુસ્તકો છે કે જેને તમે ખૂબ સારી રીતે વાંચી રહ્યા છો. ગામડાના વિદ્યાર્થી સુધી યુવા ઉપનિષદ પબ્લિકેશન છે એ પહોંચી રહ્યું છે. કારણ વાંચાય ક્યાંથી? જ્યાં બેસ્ટ કન્ટેન્ટ હોય, જ્યાં બેસ્ટ ટીમ. 100%. અને આ બધી જ વસ્તુ છે એ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન, યુવા ઉપનિષદ પબ્લિકેશન, યુવા ઉપનિષદ ઓનલાઈન છે એ આપી રહ્યું છે. અને આપ સૌના પ્રેમના કારણે મિત્રો અમે અવિરત આગળ વધી રહ્યા છે. આવો ને આવો પ્રેમ વરસાવતા રહેજો અને આપના પ્રેમને માન આપી અને અત્યારે મિત્રો અમે એક સરસ મજાનું પુસ્તક તમારી સામે છે એ લાવી રહ્યા છીએ અને એ છે સાહેબ વનપાલ ફોરેસ્ટર. તો સાહેબ આ વિડીયોની અંદર આપણે પુસ્તક પરિચય મેળવવાના છે, બરાબર સાહેબ? કારણ કે જ્યારથી આ વનપાલનો સાહેબ નવો આરઆર આવ્યો ને ઘણા વિદ્યાર્થી મિત્રોના મેસેજ આવ્યો સાહેબ વનપાલની બુક આવશે કે નહીં, ક્યારે આવશે? તો વિદ્યાર્થી મિત્રો હવે તમારી આતુરતાનો અંત આવી ગયો છે અને દિવાળી આવી રહી છે અને તમારું જોરદાર પુસ્તક પણ. તો આપણે સાહેબ આ વિડીયોમાંની જો પુસ્તક પરિચય જો મેળવી લઈએ સાહેબ. આ પુસ્તકની જો વિશેષતાની વાત કરીએ તો કે સાહેબ વનપાલ એટલે કે ફોરેસ્ટરના જે નવા અભ્યાસક્રમ આરઆર માં આપણને અભ્યાસક્રમ વિદ્યાર્થી મિત્રો આપ્યો છે એ નવા અભ્યાસક્રમના તમામ મુદ્દાઓને આવરી લેતા સાહેબ 45 જેટલા પ્રકરણો આવરી લેતું આ પુસ્તક છે સાહેબ. 45 પ્રકરણો આ પુસ્તકની અંદર છે. સિલેબસ આપણે આમાં કવર કરવાનો પ્રયત્ન કર્યો છે સાહેબ. આ પુસ્તકમાં વનપાલની પરીક્ષાના જે પર્યાવરણ અને ઇકોલોજી, વનસ્પતિ વિષયક જ્ઞાન, વન્યજીવ સૃષ્ટિ, જળ, જમીન, ઔષધીય વનસ્પતિ, જંગલ આધારિત ઉદ્યોગો, ભૂભૌગોલિક પરિબળો જેવા તમામ વિષયોના સાહેબ 100 ગુણ એટલે કે 50% અભ્યાસક્રમને આવરી લેતો આ પુસ્તકનો પ્રકાશિત કરવામાં આવ્યું છે સાહેબ. વનપાલ જે છે સાહેબ 200 ગુણનું પેપર હોય, 100 પ્રશ્ન હોય છે અને એમાંથી 50% એટલે કે 50 પ્રશ્નો એટલે કે 100 ગુણ તો ફક્ત ને ફક્ત આ પર્યાવરણ સંબંધિત મુદ્દાઓનું છે. અને આ 100 ગુણને આવરી લેતું આ પુસ્તક આપણે પ્રકાશિત કરવામાં આવેલ છે સાહેબ. આ પુસ્તકમાં ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ વન ચેતના, વન્યજીવ પ્રશ્નમંચ, ગુજરાત ગ્રંથ નિર્માણ બોર્ડ તથા અન્ય સરકારી આધારભૂત સ્ત્રોતોનો આધાર લઈ અને આ પુસ્તક તૈયાર કરવામાં આવેલું છે સાહેબ. 680 થી પણ વધુ વનરક્ષકની અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો સાહેબ. ઓકે. અને એ તમામ પ્રશ્નોની માહિતી જે તે મુદ્દા સાથે પ્રકરણવાર આપવામાં આવી છે. એટલે સાહેબ વનપાલનું આ બુક છે વનપાલની અને તમે વનરક્ષકની અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો કે સાહેબ વિદ્યાર્થી મિત્રો અગાઉ જે વનરક્ષકની પરીક્ષા સાહેબ જે ગઈ હતી એનો જે સિલેબસ હતો એ સેમ સિલેબસ સાહેબ વનપાલનો પણ સિલેબસ સેમ છે. તો અગાઉ વનરક્ષકની 48 જેટલી શિફ્ટમાં સાહેબ એ પેપર લેવાયું. તો એ જે પ્રકારના પ્રશ્નો હતા તે તમામ પ્રશ્નોને આધાર લઈ અને સાહેબ એમના આ પીવાયક્યુ નું કન્ટેન્ટ પણ મોટા ભાગનું કન્ટેન્ટ આપણે બુકમાં આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. અને એના અમુક દરેક ચેપ્ટર વાઇઝ અમુક જે વનરક્ષક, કેમ કે વનરક્ષકના તો સાહેબ 48 શિફ્ટ અને 50 પ્રશ્નો એટલે 2400 થી વધુ જેવા પ્રશ્નો થાય તે દરેક પ્રશ્નો તો નથી અંદર આવરી લીધા, પરંતુ દરેક પ્રકરણની નીચે વનરક્ષકને લગતા જે પણ પ્રશ્નો હતા પીવાયક્યુઝ એ આપણે કવર કર્યા છે. આ ઉપરાંત મહાવરા માટે દરેક પ્રકરણના અંતે 500 થી વધુ વનલાઇનર્સ આવેલા છે. 250 થી વધુ હેતુલક્ષી પ્રશ્નો અંદર સમાવેશ કરવામાં આવ્યો છે.
સાહેબ મેમરી ટેકનિક અને માઇન્ડ ગ્રાસ્પિંગ પ્રોસેસ તૈયાર કરેલ 380 થી પણ વધુ અગત્યના ટેબલ, ચાર્ટ્સ અને ફિગર્સ નો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવેલ છે. સાહેબ વનપાલની પરીક્ષાના અભ્યાસક્રમને ધ્યાનમાં રાખી સાહેબ 1 2 નહીં, છેલ્લા 3 વર્ષના વર્તમાન પ્રવાહના પર્યાવરણને લગતું જે વર્તમાન પ્રવાહના સાહેબ મુદ્દા છે એને સંબંધિત જે ટોપિક જે છે એ ટોપિકની સાથે આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. અલગથી નહીં કરંટ અફેર સાહેબ, જે ટોપિક ચાલી રહ્યો છે એને લગતું કરંટ અફેર એની નીચે જ સાથે આપી દેવામાં આવ્યું છે. સાહેબ પર્યાવરણ સંબંધિત સંસ્થાઓ, સંમેલનો, કાયદાઓ, સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ, દિવસો, વ્યક્તિઓ વગેરે જેવી વિસ્તૃત માહિતી પણ આ પુસ્તકમાં આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. ટૂંકમાં 45 પ્રકરણો છે. હા સાહેબ, 100 ગુણને આવરી લેતું પુસ્તક છે સાહેબ. જીસીઆરટી, એનસીઆરટી નો પણ સમાવેશ કરેલો છે. ગુજરાત વન વિભાગ દ્વારા જે પ્રકાશિત સાહેબ જે નાના મોટી બાબતો છે એનો પણ સમાવેશ કર્યો છે. અગાઉની પરીક્ષાના પૂછાયેલા પ્રશ્નો આવી ગયા, મહાવરા માટેના પ્રશ્નો આવી ગયા અને ટેબલ ચાર્ટ પણ આવી ગયા અને છેલ્લા 3 વર્ષના પર્યાવરણના કરંટ અફેર પણ લીધા. સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ, દિવસાઓ, વ્યક્તિઓ અને પુરસ્કારો છે એનો પણ મિત્રો સમાવેશ કરતું આ સરસ મજાનું પુસ્તક છે એ આપ સૌ માટે તૈયાર થઈ ગયું છે. બરોબર, નજીકના બુક સ્ટોરમાં જઈ અને તમે આ પુસ્તકને લઈ શકશો. સાહેબ એ પહેલા વિદ્યાર્થી મિત્રો બુક સ્ટોર જાય એ પહેલા તો એમને ડમી આપણી જે ડેમો કોપી છે એ બતાવી દઈએ કે સાહેબ અહીંથી બુક આપણી શરૂ થશે ને વિદ્યાર્થી મિત્રો આ પુસ્તકની જે ડેમો કોપી છે તો એ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની જે ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે તેના પર અવેલેબલ છે, આપ જરૂરથી જોઈ શકો છો. સાહેબ જયારે ખાલી કવર પેજ મૂક્યું એટલે ઘણા વિદ્યાર્થીઓના મેસેજ હતા કે સાહેબ બધા ટોપિક કવર થઈ જાય ને ભલે થોડીક પાના વધી જાય, દળદાર પુસ્તક બનાવજો. એટલે સરસ મજાનું સાહેબ આ દળદાર પુસ્તક બને સાહેબ. 644 પાનાનું આ દળદાર પુસ્તક કે જેમાં વનપાલનો ડિટેલ સિલેબસના તમામ મુદ્દાઓને આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે. આ સરસ મજાનો કેસરી છે એ અમે બેસાડી દીધો છે. બરાબર છે, ડરાવી ધમકાવી માણસના 2 હાથ તમે જોડાવી છે પણ કેસરીના પંજાને તમે એમ ન જોડી. ના સાહેબ. ચાલો વધો સાહેબ આગળ. સાહેબ વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો આ જે સંક્ષિપ્ત અનુક્રમણિકા છે સાહેબ. ટોટલ 45 ચેપ્ટર છે અને આ 45 ચેપ્ટર ને સાહેબ અલગ અલગ 9 પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવે છે. પહેલો જે પાર્ટ છે પર્યાવરણ અને પારિસ્થિતિકી, તો તેમાં પર્યાવરણ, પારિસ્થિતિકી, નિવસન તંત્રના પ્રકાર, જૈવભૂ રાસાયણિક ચક્રો આ ટોપિક આવી ગયા છે. બીજો સેક્શન છે જૈવ વિવિધતા અને સંરક્ષણ, તો તેમાં જૈવ વિવિધતા સંરક્ષણ અને વન્યજીવ અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, જૈવ આરક્ષિત ક્ષેત્રો કવર થાય છે વિદ્યાર્થી મિત્રો. ત્રીજો પાર્ટ છે વન્યજીવ સંરક્ષણ પરિયોજનાઓ કે જેમાં સજીવ વિશ્વ, વન્યજીવ સૃષ્ટિ સાહેબ આ જે ટોપિક છે તેમાં વન્યજીવો, પક્ષીઓ, સરીસૃપો બધા જ વન્ય પ્રાણીઓને આપણે આમાં કવર કરી લીધા છે. ત્યારબાદ આ જ વન્યજીવોના સંરક્ષણ માટેની પરિયોજનાઓ, જે તે પરિયોજનાઓ પ્રોજેક્ટ ટાઈગર છે, પ્રોજેક્ટ લાયન છે, પ્રોજેક્ટ હંગુલ છે, આ બધી પરિયોજનાઓ કવર કરી છે. અને ખ્યાલ હોય તો સાહેબ અલગ અલગ વર્ષને અંતે સાહેબ અલગ અલગ પ્રાણીઓની વસ્તી ગણતરી થતી હોય છે અને એના પ્રશ્નો પણ ખાસ પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો પૂછાતા હોય છે. તો અલગથી એક નવું ચેપ્ટર પણ આ મૂક્યું છે પ્રાણીની વસ્તી ગણતરી. વાહ ભાઈ વાહ. જેમાં વાઘની પણ વસ્તી ગણતરી હશે, સિંહની પણ હશે, વરુની પણ હશે, ગીધની પણ હશે, બધી એક સાથે વસ્તી ગણતરીઓ અહીંયા સમાવેશ કરી દીધો છે. ચોથો પોર્શન છે સાહેબ જળ, જમીન અને વનસ્પતિ જગત. તો જમીન, જળ સંપત્તિ, વનસ્પતિ જગત અને ઔષધીય વનસ્પતિઓ પણ આમાં પ્રશ્નો જે છે પૂછાણા ખાસ બરાબર છે, પૂછાય જ છે, આમાંથી કોર ટોપિક છે સાહેબ. ત્યારબાદ સાહેબ જંગલ, 5મો સેક્શન છે જંગલ, આર્દ્રભૂમિ અને મેંગ્રોવ, ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ, સામાજિક વનીકરણ, કૃષિ વનીકરણ, શહેરી વનીકરણ, સંયુક્ત વન વ્યવસ્થાપન. સાહેબ સાંસ્કૃતિક વનો, સાહેબ ઇકો ટુરિઝમ અને જંગલ આધારિત ઉદ્યોગો. આ ડિટેલ બધી જ વસ્તુઓ છે ને બરાબર. તમારો જે વનપાલનો જે ડિટેલ સિલેબસ છે ને બરોબર એના આધારે મિત્રો સરસ મજાનું આ દળદાર પુસ્તક તમારા માટે તૈયાર કર્યું છે સાહેબ. આમાં જે જૂના વનરક્ષકની જે એમને તૈયારી કરી હશે ને એ વિદ્યાર્થીઓને ક્લિયર હશે, પરંતુ જે નવા વિદ્યાર્થીઓને ખાસ જણાવી દઈએ કે વનરક્ષકનો સાહેબ સિલેબસ હતો. ત્યારબાદ 8-9 મહિના પછી વનરક્ષકનો ડિટેલ સિલેબસ આવ્યો હતો. ડન. હાલમાં વનરક્ષકનો જે સિલેબસ શરૂઆતમાં જે આવ્યો હતો ને તે જ પ્રમાણેનો સિલેબસ વનપાલમાં પણ જાહેર થયો છે અને આશા રાખીએ છીએ કે જે વનરક્ષકનો ડિટેલ સિલેબસ આવ્યો હતો તે પ્રમાણેનો વનપાલનો પણ આગળ જતા કદાચ ડિટેલ સિલેબસ આવે. તો હાલમાં આપણે વનરક્ષકના ડિટેલ સિલેબસના તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સાહેબ આ પુસ્તક તૈયાર કરવામાં આવેલું છે સાહેબ.
પ્રદૂષણ અને તેની અસર, નવી અને નવીનીકરણીય ઉર્જા શોધ. તો પ્રદૂષણ છે, એસિડ વર્ષા, ઓઝોન ક્ષરણ, જળવાયુ પરિવર્તન, નવીન અને નવીનીકરણીય ઉર્જા, આ બધા મુદ્દાઓ અહીં કવર કર્યા છે. ત્યારબાદ અગત્યનો એક મુદ્દો છે સાહેબ, ભૂભૌગોલિક પરિબળો અને આપત્તિ વ્યવસ્થાપન. આ પણ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે સિલેબસનો. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હા સાહેબ. ત્યારબાદ પર્યાવરણ સંબંધિત કાયદા, સંગઠનો અને સંમેલનો, જેમાં સાહેબ આ 31 થી લઈને 37 જેટલા પ્રકરણો, મંત્રાલય અને વિભાગ, પર્યાવરણ સંબંધિત સંગઠનો, સંમેલનો, પર્યાવરણ સંબંધિત બંધારણીય જોગવાઈઓ અને કાયદાઓ, પર્યાવરણીય અસર મૂલ્યાંકન, પર્યાવરણ સંબંધિત સુપ્રીમ કોર્ટના મહત્વના ચુકાદા. આ પણ એક મુદ્દો ખાસ વિદ્યાર્થી મિત્રો એક નવો એડ કરવામાં આવ્યો છે. હાલમાં સુપ્રીમ કોર્ટ દ્વારા પર્યાવરણને લગતા ઘણા જે ચુકાદો આપવામાં આવ્યા, ભૂતકાળમાં જે આપ્યા છે તેનો પણ અહીં સંગ્રહ કરવામાં આવેલ છે. અને સાહેબ ટકાઉ વિકાસના લક્ષ્યાંકો અને અન્ય જે પર્યાવરણને લગતા આંદોલનો, વ્યક્તિ, પુસ્તકો, દિવસો, આ બધું જે મિસેલિયસ વિવિધ છે એ બધું કવર કરી ટોટલ સાહેબ 45 ચેપ્ટર અને 46મું છે પરિશિષ્ટ. આખું વંચાઈ જાય એટલે એકવાર છેલ્લે આમાં ત્યાં આંટો મારી આવવાનો. અરે જરૂરથી મારવાનો. અને મેર પડે તો પહેલા જ પરિશિષ્ટ એકવાર જોઈ લેજો સાહેબ. ક્રીમ જે કહેવાય ને આમ ક્રીમ મટીરીયલ, એ બધું પરિશિષ્ટમાં પડ્યું હોય. ડન. તો આ થઈ ખાલી વિદ્યાર્થી મિત્રો શોર્ટ ઇન્ડેક્સ. શોર્ટ ઇન્ડેક્સ બાદ તમને ડિટેલ ઇન્ડેક્સ પણ આપવામાં આવી છે. તમે જોઈ શકો છો કે દરેક ચેપ્ટરમાં કયા કયા મુદ્દાઓ કવર કરવામાં આવ્યા છે તમને દરેક ટોપિક્સમાં મળી જશે. અને આના પરથી તમને પુસ્તકની જે ઊંડાઈ છે, ગહેરાઈ છે સાહેબ, એનો એક ખ્યાલ આવી જશે તમને. અને સાહેબ સાથે સાથે વન વિભાગની યોજનાઓ, સાહેબ 45મું જે ચેપ્ટર છે ગુજરાત વન વિભાગની યોજનાઓ, તો એ પણ આપણે કવર કરી લીધી છે. ડન. ચાલો. ત્યારબાદ ટેબલ ઇન્ડેક્સ હશે સાહેબ, ચાર્ટ ઇન્ડેક્સ છે, ફિગર ઇન્ડેક્સ છે. ત્યારબાદ અહીં સાહેબ વિદ્યાર્થી મિત્રો પરીક્ષાનું માળખું આપવામાં આવ્યું છે કે જે પણ વનપાલ માટેનું સાહેબ આરઆરજી આવ્યો છે એ પ્રમાણે જે પણ માહિતી છે કે ભાઈ લેખિત પરીક્ષા હશે અને શારીરિક કસોટી હશે. લેખિત પરીક્ષાનું જે પણ માળખું છે, સામાન્ય જ્ઞાન, સામાન્ય ગણિત, ગુજરાતી અને પર્યાવરણનો આખો 50% એટલે કે 100 કવર કરતો સેક્શન. તો હાલમાં જે આપણે આ બુક જે છે ને, તો આ મુદ્દાને આવરી લેતી આ પુસ્તક પ્રકાશિત કર્યું છે. સાહેબ નવું શું છે આ વખતે? બાકી સર આ બધું જે કવર કરવું હોય તો વિદ્યાર્થીઓ તમને ખબર જ છે યુવા ઉપનિષદ પબ્લિકેશનની પુસ્તકો છે ગુજરાતી ભાષા, ગણિત માટે, સામાન્ય અભ્યાસ માટે સાહેબ આપણી પુસ્તકો છે અવેલેબલ છે. ટૂંકમાં તમારે 200 માર્કની તૈયારી કરવી હોય ને તો એકમાત્ર પબ્લિકેશન એટલે યુવા ઉપનિષદ પબ્લિકેશન. બરોબર છે, મળી જશે, ચિંતા ન કરતા વાલા. સાહેબ વિદ્યાર્થી મિત્રોને ખાસ ધ્યાન રાખવા વિનંતી, આરઆર માં લખ્યું છે 0.25 નેગેટિવ માર્કિંગ રહેશે, તો એક આ મુદ્દો ખાસ ધ્યાને રાખવા વિનંતી. અને પ્રિલિમ ક્લિયર થશે એટલે પછી આ ફિઝિકલ આપી દીધું છે. સાહેબ અહીંથી શરૂ થશે પહેલો ભાગ. 5 પ્રકરણો કવર કર્યા છે, જોઈ શકો છો. પર્યાવરણ અહીંયા ડિટેલ ઇન્ડેક્સ શરૂઆતમાં પણ આપી દીધી છે. અગત્યના ઇમેજ સાહેબ, પારિસ્થિતિકી સાહેબ, જે અગત્યના મુદ્દાઓને ટેબલના માધ્યમથી પણ સમજાવ્યા છે. અને આ ટેબલ આગળ જતા ડિટેલમાં પણ જ્યાં જરૂર પડી છે તો ડિટેલ મુદ્દાઓ પણ કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. અને લાસ્ટ ટાઈમની વનરક્ષકની જે સાહેબ પરીક્ષા હતી ને, આમાંથી બેઠા પ્રશ્નો પડ્યા હતા સાહેબ. ત્યારબાદ નિવસન તંત્ર, જ્યાં જરૂર પડી છે સાહેબ, જેવ સંચયન છે, જેવ વિશાલન છે, આ જૈવ સંકેન્દ્રણ છે, એની તમે વ્યાખ્યા વાંચો ને તો ઘડીક અટવાઈ જઈએ. પણ સુંદર મજાના આ ચિત્રના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે તરત સમજાય છે કે કહેવા શું માંગે છે. સાહેબ નિવસન તંત્રના પ્રકારો, સાહેબ આ પુસ્તકમાં જે પર્યાવરણને લગતું કરંટ અફેર્સ છે એ પણ કવર કરી લીધું છે. અને એ પણ ટોપિક સાથે, જેમ કે ઝરણા અને નદીઓનું નિવસન તંત્ર છે. તો સાહેબ હાલનો જે દશક ચાલી રહ્યો છે વિદ્યાર્થી મિત્રો 2021 થી લઈને 30 નો, તે ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન ડિકેડ ચાલી રહ્યો છે. અને એને કન્સર્નમાં સાહેબ તાજેતરમાં યુએન દ્વારા નમામી ગંગે પ્રોજેક્ટ છે ભારતનો, તેને વિશ્વના 10 પુનઃસ્થાપન ફ્લેગશિપ પ્રોજેક્ટમાં સમાવેશ કર્યો છે. તો એને પણ સાથે સાથે આપણે અહીંયા એડ કરી દીધું છે. સાહેબ દરેક પ્રકરણના અંતે વિદ્યાર્થી મિત્રો સાહેબ જેવું પ્રકરણ અહીંયા પૂરું થશે ને, વન લાઇનર પ્રશ્નો મળી જશે. વન લાઇનર પ્રશ્નો પર એટલે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો હશે. આ પ્રશ્નો પતે એટલે મહાવરા માટેનો પ્રશ્નો મળી જશે, જેથી તમે જે છે પ્રેક્ટિસ કરી શકાય. બરાબર છે. હા 100%. સાહેબ જીવભૂ રાસાયણિક ચક્રો, અલગ અલગ ચક્રોને સુંદર મજાની ફિગર્સ થી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બીજો સેક્શન જૈવ વિવિધતા અને સંરક્ષણ. વિદ્યાર્થી મિત્રો જૈવ વિવિધતા, સાહેબ જે વિવિધતા હોટસ્પોટ શું છે એ પણ કવર કરી લીધું છે. અને જે વિવિધતાનો હોપ સ્પોટ, આવા નવા મુદ્દાઓને પણ કવર કરી લે છે. કરંટ અફેર્સ ના જે મુદ્દા હશે ને તો આ પ્રકારે ડોટેડ બોક્સમાં અંદર ઇન્ક્લુડ કરી દીધા છે.
જેથી વિદ્યાર્થીઓને તમામ મુદ્દા એક જ જગ્યાએ મળી રહે. જે વિવિધતા સંરક્ષણ સાહેબ IUCN દ્વારા જે રેડ ડેટા બુક બહાર પાડવામાં આવે છે એ તો વિદ્યાર્થીઓને ખ્યાલ જ છે, પરંતુ સાહેબ હાલમાં જે DYSO ની પરીક્ષામાં એક પ્રશ્ન પૂછાઈ ચુક્યો હતો. IUCN ની જે ગ્રીન લિસ્ટ હોય છે, ગ્રીન સ્ટેટસ ઓફ સ્પીસીસ, એમાંથી પ્રશ્ન પૂછાયો હતો. તો જેમ IUCN ની આ ગ્રીન સૂચિ, તે જે IUCN ગ્રીન સ્ટેટસ ઓફ સ્પીસીસ શું છે તેના બધા જ અલગ અલગ જે બાયફર્કેશન થી લઈને બધું જ આપી દીધું. શું છે એ જે નવ સૂચિઓ બહાર પાડે છે એની અંદર કોનો સમાવેશ થાય, લેટેસ્ટ માહિતી પણ અંદર કવર કરી લીધી છે. વન્યજીવ અભયારણ્ય, નેશનલ પાર્ક સાહેબ લેટેસ્ટ ફિગર સાથે જ્યાં જરૂર પડી છે મેપ આપ્યો છે સાહેબ. જે આરક્ષિત ક્ષેત્રો સાહેબ ટોટલ 18 છે ભારતમાં વિદ્યાર્થી મિત્રો. અત્યાર સુધી છે ને યુનેસ્કો ની જે મેન એન્ડ બાયોસ્ફિયર પ્રોગ્રામ જે છે એમાં 12 જેટલા આપણા જૈવ આરક્ષિત ક્ષેત્રો સામેલ હતા. હાલમાં જ 13મું સામેલ થયું છે. તે કરંટ અપડેટ સાથે મુદ્દાઓ કવર કરી લીધા છે સાહેબ. સાહેબ સજીવ વિશ્વ કે ભાઈ અલગ અલગ વન્યજીવો છે, વૃક્ષો છે સાહેબ, એના સાયન્ટિફિક નામ હોય, નામ તો આ જે વર્ગીકરણ છે પ્રાણીઓનું, તો એનું વર્ગીકરણના પિતા કેરોલસ લિનિયસ, અને ત્યારબાદ આ સાયન્ટિફિક નામ આપવાની જે આખી પદ્ધતિ છે સાહેબ એ આખી અહીંયા આપણે કવર કરી છે. ડન. અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. યસ, વન્ય જીવ સૃષ્ટિ ખૂબ જ અગત્યનું પ્રકરણ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમના વનરક્ષકના જે પ્રશ્નો પૂછાયા હતા 48 અલગ અલગ શિફ્ટોમાં, એમાં પણ સાહેબ વન્યજીવ સૃષ્ટિમાંથી ખૂણામાંથી અગત્યના ફેક્ટ્સ પૂછ્યા હતા. તો સાહેબ મેક્સિમમ આપણે કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. અલગ અલગ પ્રાણીઓ એમના ગુજરાતમાં રહેતા હોય તો ગુજરાતના મેપ સાથે આપવામાં આવ્યા છે, અને તેમની જે પણ સાહેબ જાણવા જેવી ડિટેલ જે માહિતી છે એ પણ કવર કરવાનો પ્રયત્ન કર્યો છે સાહેબ. ચાલવાની રીતને આધારે પ્રાણીઓના પ્રકાર, કે ભાઈ જે આખા પગને લઈને આખો પગ અડાડીને ચાલે છે જેને પ્લાન્ટિગ્રેડ્સ કહેવાય. ભાઈ એવા પ્રાણીઓ કે જે આંગળી ઉપર ચાલે તો તેને ડિજિટિગ્રેડ કહેવાય, અને જે પ્રાણીઓ નખ ઉપર ચાલે, નખ પર ચાલતા પ્રાણીઓને અનગ્યુલિગ્રેડ કહેવાય, જેવા કે ઘોડો, ગાય, હરણ. સાહેબ આવા જે જાણવા જેવા ફેક્ટ્સ ને પણ આપણે અંદર કવર કરી લીધા છે સાહેબ. યાયાવર પક્ષીઓને લઈને જે વનરક્ષકનો ડિટેલ સિલેબસ જ્યારે આવ્યો હતો ને ત્યારે આ ટોપિક ખૂબ જ હાઇલાઇટેડ રહ્યો હતો, અને પૂછાણું હતું પણ એક્ઝામ ની અંદર કે યાયાવર પક્ષીઓ જે નળ સરોવરમાં આવે છે, હા સાહેબ બરાબર છે, કઈ જગ્યાએથી આવે છે? 100% સાહેબ. ત્યારબાદ તમને ખ્યાલ હોય તો જે ગુજરાત વન વિભાગ દ્વારા સાહેબ વન્ય પ્રાણીઓના કારણે જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય, કોઈ પ્રાણી કે ગાય, ભેંસ જેવા ઢોરનું, પશુઓનું મૃત્યુ થાય તો સહાય આપવામાં આવે છે. હાલમાં થોડા સમય પહેલા જ મે બી ડિસેમ્બર 2024માં નવી જાહેરાત કરી હતી, અને જે પણ સહાય આપવામાં આવે છે વધારવામાં આવી હતી. તો આ લેટેસ્ટ અપડેટ સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા મુદ્દાઓ કવર કરવામાં આવ્યા છે. આમાંથી તો ભૂતકાળમાં પ્રશ્નો પણ પૂછાયા છે સાહેબ. સાહેબ વન્યજીવ સંરક્ષણ પરિયોજનાઓ, સિંહ પરિયોજના, વાઘ પરિયોજના સાહેબ બધા જ મુદ્દા કવર કર્યા છે. પ્રોજેક્ટ ચિત્તા એને પણ આખો ડિટેલમાં કવર કર્યો છે. વિદ્યાર્થી મિત્રો પ્રાણીની વસ્તી ગણતરી જે આખું અલગથી ચેપ્ટર કર્યું છે, તો સિંહની વસ્તી ગણતરી 2025 એ આપી દીધી. વાઘની વસ્તી ગણતરી, સ્ટેટ ઓફ ધ રાઇનો રિપોર્ટ 2025 અઠવાડિયા પહેલો જ સાહેબ આવ્યો છે. લેટેસ્ટ બધા જ મુદ્દાઓ આપણે આમાં કવર કરી લીધા છે સાહેબ. જમીન, જળ સંપત્તિ સાહેબ, એમાં પણ જળ સંસાધનોના સંરક્ષણના પગલા, વોટરશેડ મેનેજમેન્ટ, ત્યારબાદ રેઇન વોટર હાર્વેસ્ટિંગ, આ બધી જ અદ્યતન ટેકનોલોજીને પણ અંદર કવર કરી લીધી છે સાહેબ. વનસ્પતિ જગત, ઔષધીય વનસ્પતિઓ, મેક્સિમમ ઔષધીય વનસ્પતિ, આમાંથી ખાસ પ્રશ્નો પૂછાતા હોય છે, તો તેની ડિટેલ સાથે સાહેબ આમાં કવર કરી લીધી છે. અને અમુક એવી ઔષધીય વનસ્પતિ જે કે કરંટમાં ચર્ચામાં હતી એને પણ આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. ડન સાહેબ. ત્યારબાદ જંગલ, જંગલના આધારે તમામ માહિતીઓ સાહેબ. આર્દ્રભૂમિ અને મેંગ્રોવ જે વનરક્ષકનો ડિટેલ સિલેબસ જાહેર થયો હતો સાહેબ, એમાં અલગથી એક લાઈન હતી આર્દ્રભૂમિ અને મેંગ્રોવ. ગુજરાતના આર્દ્રભૂમિ અને મેંગ્રોવ, તો આપણે ગુજરાત અને ભારત બંનેના આર્દ્રભૂમિ અને મેંગ્રોવનું આખું અલગથી ચેપ્ટર આપ્યું છે સાહેબ. રામસર સાઇટ હાલમાં જે છેલ્લી 2 અને વધી અને હાલમાં 93 જેટલી રામસર સાઇટ ભારતમાં છે, તે અપડેટ સાથે અંદર કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2023 સાહેબ. સામાજિક વનીકરણ, કૃષિ વનીકરણ, શહેરી વનીકરણ અને જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ. એમ તો આ ટોપિક જે છે ને સાહેબ RFO અને ACF ની મેઇન્સ જે હોય ને, મેઇન્સ નો ટોપિક છે, પણ એના સંબંધિત બેઝિક માહિતી વિદ્યાર્થીઓને વનપાલમાં પણ હોવી જોઈએ. સાંસ્કૃતિક વનો, ઇકો ટુરિઝમ, જંગલ આધારિત ઉદ્યોગો
બધા જ મુદ્દા કવર કરી લે છે. અને ખાસ સાહેબ આવજો ડોટેડ બોક્સ આવે એટલે સમજી લેવાનું સાહેબ કરંટના મુદ્દાઓ અહીં કવર થઈ ગયા છે. સાહેબ પ્રદૂષણ, તો પ્રદૂષણના બધા જ પ્રદૂષણ સાહેબ, વાયુ પ્રદૂષણ, જમીન, જળ, ઘન કચરો, ઈ વેસ્ટ, બાયોમેડિકલ વેસ્ટ, પ્લાસ્ટિક, ધ્વનિ, થર્મલ થી લઈને પ્રકાશ પ્રદૂષણ સુધી કવર કરી લીધું છે. ડન. એસિડ વર્ષા, જળવાયુ પરિવર્તન, એની જે પણ નવી જે ટેકનોલોજીઓ અને જે બધા જ મુદ્દા કરંટને આધારે કવર કરી લીધા છે. ત્યારબાદ નવી અને નવીનીકરણીય ઉર્જા સાહેબ, સોલાર, વિન્ડ, હાલમાં જે પણ નવા ટાર્ગેટ છે, નવા ટાર્ગેટ જે અચીવ કર્યા છે, નવી જે યોજનાઓ જાહેર થઈ છે, બધું જ આમાં કવર કરી લીધું છે. ભૂભૌગોલિક પરિબળો, આપત્તિ વ્યવસ્થાપન, ત્યારબાદ સાહેબ ખૂબ જ અગત્યનો સેક્શન મંત્રાલય અને વિભાગ, સાહેબ અલગ અલગ બધી યોજનાઓથી લઈને સંગઠનો, ઇન્ટરનેશનલ રાઇનો ફાઉન્ડેશન છે, અર્થ વોચ છે સાહેબ, બધા મુદ્દા, સંમેલનો પણ બધા કવર કર્યા છે. કાયદાઓ સાહેબ, EIA આ પણ ખૂબ જ અગત્યનો ટોપિક, બહુ ઇમ્પોર્ટન્ટ છે. હમણાં સાહેબ આ કાંચાગાચી બૌલી વન વિવાદ થયો સાહેબ તેલંગાણાની અંદર, બરોબર છે. આ બહુ કરંટમાં છે હમણાં. તો બધા મુદ્દાઓ જે છે આપણે લઈ લીધા છે સુપ્રીમ કોર્ટના, બરોબર છે, ભૂતકાળના અને વર્તમાનના. શેરીમાં જોવા મળતા કૂતરા જે છે એ કોની જવાબદારી છે, સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો. તો આ કરંટની અંદર પર્યાવરણ સાથે સંલગ્ન મુદ્દો છે. હા, તે પણ આપણે અહીંયા કવર કરી લીધા છે. ત્યારબાદ જે સાહેબ આંદોલનો છે, વ્યક્તિઓ છે, પર્યાવરણ સંબંધિત પુરસ્કારો, હાલમાં તમને ખ્યાલ હોય તો રેવન્યુ તલાટીમાં પૂછાયો તો સુલતાન કાબૂસ પુરસ્કાર, એને પણ અહીંયા આપણે આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. ગુજરાત વન વિભાગની ખાસ યોજનાઓ સાહેબ, અને અંતે છે પરિશિષ્ટ, અને પરિશિષ્ટમાં અલગ અલગ સાહેબ ઘણા ટેબલના માધ્યમથી ખૂબ જ જાણવા જેવી માહિતી અહીં મૂકવાનો પ્રયત્ન કર્યો છે. તો સાહેબ આ હતી યુવા ઉપનિષદ પબ્લિકેશન, યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ વનપાલનું જે પુસ્તક સાહેબ, આ આખી એની માહિતી હતી. અને આ છે સાહેબ યુવા ઉપનિષદ પબ્લિકેશનનો ખજાનો, પુસ્તકોનો ખજાનો સાહેબ. અને આ ખજાનો છે આપ સૌના પ્રેમના કારણે. હા, બરાબર છે. તો મિત્રો આપ સૌએ ખૂબ ખૂબ પ્રેમ આપ્યો છે, એટલે અમે મિત્રો અત્યારે 120 થી વધારે પુસ્તકો છે એ તમારી સુધી લાવી શક્યા છીએ. અને હજી મિત્રો આને આ સફળ છે એ અવિરત આગળ વધતી રહે એ માટે આપનો પ્રેમ છે વરસાવતા રહેજો. ઓથેન્ટિક સારું મટીરિયલ જે છે એ મિત્રો તમને યુવા ઉપનિષદ પબ્લિકેશન જે છે એની અંદરથી આપ સૌને દોસ્તો મળશે. અને સાહેબ વનપાલની એક આ બુક નહીં, આગામી સમયમાં વનપાલને લગતી અન્ય પણ બુકો આવશે. એ હાલમાં સસ્પેન્સ છે, પણ ધીરે ધીરે આ સસ્પેન્સ ખુલતું જશે. સ્ટે ટ્યુન વિથ યુવા ઉપનિષદ પબ્લિકેશન ફાઉન્ડેશન એન્ડ ઓનલાઈન. અને આ જ રીતે મળીએ નેક્સ્ટ ટાઈમ નવા પુસ્તક પરિચય સાથે. આ વિડીયોને શેર કરજો, તમારા મિત્રો સુધી પહોંચાડજો, અને સરસ મજાની તૈયારી કરી અને તમારા મા બાપનું સપનું સાકાર કરો એ પ્રાર્થના સાથે આજે વિડીયોની અંદર હેવ અ નાઇસ ડે, હેવ અ ગુડ ડે, બાય, ટાટા, સી યુ, થેન્ક યુ સો મચ. સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન.